નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પિલુદ્રા ગામે ઢોર ચરાવવા ગયેલા મહિલા ઉપર વીજળી પડતા મોત। અંકલેશ્વર અને હાસોર પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ ખાતે ઢોર ચરાવવા ગયેલ 47 વર્ષીય મહિલા ઉપર આકાશી વીજળી પડતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ ખાતે રહેતા 47 વર્ષીય વર્ષાબેન જગદીશભાઈ પટેલ ગામની સીમમાં ઢોર ચરાવવા માટે ગયા હતા। આ દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે મુસળધાર વરસાદ શરૂ થયો હતો। આ દરમિયાન તેઓ પર વીજળી પડી હતી, જેમાં તેઓ ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું। આ અંગેની જાણ થતાની સાથે જ પાનોની પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। એડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। कैमरे को मैं नहीं करता ही मैंने सलाह